100 વર્ષ પછી રાહુ અને મંગળ બદલવા જઈ રહ્યા છે પોતાની ચાલ। આ રાશિના જાતકોનો શરૂ થશે સારો સમય, બંને હાથેથી ભેગા કરશે ધન। જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમામ મુખ્ય ગ્રહો સમયાંતરે તેમની રાશિ અને નક્ષત્ર બદલતા રહે છે। તેના પ્રભાવ દરેક લોકો પર અલગ અલગ રીતે પડે છે। આવનારા થોડા દિવસોમાં રાહુ અને મંગળનું ગોચર થવા જઈ રહ્યું છે। આ બંને ગ્રહો અલગ અલગ પ્રકૃતિના છે, પરંતુ જ્યારે તેઓ એકસાથે આવે છે ત્યારે તેમનો પ્રભાવ ખૂબ જ સુખદ હોય છે। વૈદિક શાસ્ત્રો અનુસાર છાયાગ્રહ તરીકે ઓળખાતો રાહુ હાલમાં ઉત્તરા ભાદ્રપદના દ્વિતીય પદમાં ભ્રમણ કરી રહ્યો છે। તે 12 જાન્યુઆરી 2025 રવિવારના રોજ રાત્રે 9:11 દ્વિતીય પદમાંથી પ્રથમ પદમાં પ્રવેશ કરશે। ત્યાં કલ્યાણકારી ગ્રહ તરીકે ઓળખાતો મંગળ ગ્રહ પણ 12 જાન્યુઆરીએ રાત્રે 11:52 પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે। તેના પ્રભાવથી 3 રાશિઓ માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે। ન ફક્ત તેમની સંપત્તિમાં વધારો થશે, સાથે જ તેમના માર્ગમાં આવતા તમામ અવરોધો પણ દૂર થશે। આવો જાણીએ કઈ રાશિના જાતકોને આ ગોચરથી ફાયદો થશે। ધનુ રાશિ। ધનુ રાશિના જાતકોને રાહુ મંગળના નક્ષત્ર પરિવર્તનથી ઘણો ફાયદો થવાનો છે। આ ગોચરના કારણે તમામ ભૌતિક સુખમાં વધારો થઈ શકે છે। નોકરી કરતા લોકો માટે આ બદલાવ ઉત્તમ રહેશે। તમારી આવકના નવા સ્ત્રોતો બની શકે છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં જબરજસ્ત સુધારો આવશે। નોકરીમાં તમને નવી જવાબદારીઓ મળી શકે છે। તમે નવું વાહન ખરીદવાની પણ યોજના બનાવી શકો છો। સિંહ રાશિ। બંને મુખ્ય ગ્રહોનું નક્ષત્ર પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે। સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધવાનો યોગ છે। તમને ઘણા સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે। તમે તમારા જીવનસાથી સાથે અદ્ભુત સમય પસાર કરશો। તમે તેમની સાથે ક્યાંક બહાર જવાનો પ્લાન પણ બનાવી શકો છો। કરિયર માટે સુવર્ણ સમયની શરૂઆત થશે। તમારા બોસ તમારા કામથી ખુશ થશે અને તમને પ્રમોશન આપવાનું વિચારી શકે છે। વૃષભ રાશિ। આ રાશિના લોકોએ બંને હાથ વડે નોટો એકત્રિત કરવા માટે તૈયાર રહેવું જોઈએ। જૂના રોકાણમાંથી તમને ઉત્તમ વળતર અથવા નફો મળી શકે છે। અચાનક પૈસા આવવાના કારણે તમે નવી પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાનું પ્લાન કરી શકો છો। લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે। તમને ધીમે ધીમે જૂના રોગમાંથી રાહત મળવા લાગશે, જેના કારણે તમે રાહત અનુભવશો। તમારી ઈચ્છાઓ પૂર્ણ થવા લાગશે।